મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં। આજે આપણે સાંભળીશું તુલસીની માળા પહેરવાથી શું ફાયદો થાય છે। તુલસીની માળા શા માટે પહેરવી જોઈએ? તુલસીની માળા કોણે ન પહેરવી જોઈએ? આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં તુલસીનું કેટલું મહત્વ છે। બધા ઘરોમાં આ તુલસીના પવિત્ર છોડની પૂજા કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે તુલસીમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને વરદાન આપ્યું હતું કે દેવી, તમે સુખ અને સમૃદ્ધિના દેવી તરીકે ઓળખાશો અને શાલિગ્રામ અને માં તુલસીના વર્ષમાં એક વખત લગ્ન થશે। હિન્દુ ધર્મ પાળનારા મનુષ્યના દરેક ઘરમાં બે પ્રકારના તુલસીની માળા હોય છે, એક રામ તુલસી અને બીજી શ્યામ તુલસી। બંને માળાઓ આધ્યાત્મિક તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફળદાયી છે। મનુષ્ય તેના જીવનમાં વિવિધ પ્રકારે પાળતા હોય છે। હવે આપણે તુલસીની માળાના ફાયદા અને નિયમો સાંભળીશું। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે તુલસીની માળા પહેરવાથી બધી બાધા અને કષ્ટો દૂર થાય છે। એવું માનવામાં આવે છે કે તુલસીના સૂકા લાકડાની માળા પહેરવાથી તમામ બાધાઓમાંથી મુક્તિ મળે છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ તુલસીની માળા પહેરવી ખૂબ જ ફાયદાકારક છે। બુધ અને શુક્રના ગ્રહો તુલસીની માળા પહેરવાથી બળવાન બને છે અને મન શાંત રહે છે। હવે આપણે સાંભળીશું કે તુલસીની માળા પહેરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। જો કોઈ મનુષ્ય તુલસીની માળા પહેરે છે તો તેને પહેલા ગંગાજળથી કે કોઈ પવિત્ર જળથી ધોવી જોઈએ, ત્યાર પછી જ ધારણ કરવી। તુલસીની માળા જે લોકો પહેરે છે તેમણે રોજે મંત્ર જાપ કરવા જોઈએ। આથી ભગવાન વિષ્ણુની કૃપા સદાય તેમની પર બની રહે છે। અને તુલસીની માળા પહેરનારે સાત્વિક ભોજન લેવું જોઈએ, એટલે કે લસણ, ડુંગળી, માંસ, મટન વગેરે તામસિક ભોજનોથી દૂર રહેવું જોઈએ। જો કોઈ પણ મનુષ્ય કંઠી એટલે કે તુલસીની માળા ધારણ કરે છે તો તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં તુલસીની માળા શરીરથી અલગ ન કરવી જોઈએ। જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે એમને ક્યારેય તુલસીની માળાની સાથે રુદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ। ભૂલથી પણ જો આ બંને માળા સાથે પહેરાઈ ગઈ હોય તો તે વ્યક્તિને વિપરીત અસરનો સામનો કરવો પડે છે। જો કોઈ વ્યક્તિ તુલસીની માળા ગળામાં નથી પહેરી શકતા તો તે વ્યક્તિએ તેના જમણા હાથમાં માળા પહેરવી જોઈએ। મિત્રો, તમે જો પ્રથમવાર આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે। ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની કૃપા સદાય તમારી પર બની રહે।